તો આપણે આજનો ટોપિક જોવાના છીએ થર્મલ એક્સપાન્શન. ઉષ્મીય પ્રસરણ. ઓકે, ઉષ્મીય પ્રસરણ વિશે પણ જોઈશું, ગલનગુપ્ત ઉષ્મા વિશે પણ જોઈશું, વિશિષ્ટ ઉષ્મા ધારિતા વિશે પણ આપણે અહીંયા આજે અભ્યાસ કરીશું. ઓકે, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો થોડો ઘણો પાઠ આપણે પદાર્થના યાંત્રિક ગુણધર્મમાં જે ઉષ્મીય પ્રતિબર અને ઉષ્મીય વિકૃતિ હતું ત્યાં મેં તમને સમજાવ્યું હતું, બરાબર છે ને. મેં તમને કીધું હતું ભાઈ ઉષ્મીય પ્રસરણમાં આપણે ડીપમાં અભ્યાસ કરીશું, તો અહીંયા થોડુંક આપણે હજી ડિટેલમાં અભ્યાસ કરીશું. ઓકે, એટલે આમ જો તો એક પ્રકારનું રિવિઝન જ છે આ. ઓકે, ચલો. તો ઉષ્મીય પ્રસરણ શેમાં વધારે થાય અને શેમાં ઓછું થાય? તો ઉષ્મીય પ્રસરણ છે સોલિડમાં ઓછામાં ઓછું, પરંતુ વાયુના કિસ્સામાં મહત્તમ હોય છે. ઓકે, શા માટે સોલિડ એટલે ઘન પદાર્થમાં ઓછામાં ઓછું થાય? કારણ કે આંતર આણ્વીય બળ તેમાં કેવું હોય? મહત્તમ હોય. વાયુમાં કેવું હોય છે? લઘુત્તમ. ઓકે, તો તમે લખી શકો ઉષ્મીય જે પ્રસરણ છે એ ઘન પદાર્થમાં કેવું થાય? ઓછામાં ઓછું. હા સર, ઓછામાં ઓછું થાય. કઈ એવું થોડું છે કે લોખંડનો સળિયાને ગરમ કરો, 1 ફૂટનો સળિયો લઈ આવો અને એને ગરમ કરો એટલે ડાયરેક્ટ 20 ફૂટનો સળિયો થઈ જાય, એવું બને? ઓકે, વધુમાં વધુ એનો ફરક પડે તો કેટલો વધે લંબાઈમાં? વધો થાય અડધો ઇંચ 1 ઇંચ વધે. સમજ પડી મારી વાત? એટલે એમાં ઉષ્મીય પ્રસરણ ઘન પદાર્થમાં કેવું થાય? ઓછામાં ઓછું થાય. જ્યારે વાયુ પદાર્થમાં શું થાય? વધારે. પણ આનું કારણ શું? શા માટે? તેનું કારણ આપણે લખીએ બીકોઝ, કારણ કે ઘન પદાર્થમાં આણ્વીય બળ મહત્તમ હોય છે. ઘન પદાર્થમાં આણ્વીય જે બળ છે એ કેવા હોય છે? આણ્વીય બળ એટલે અણુ વચ્ચેનું બળ. ઓકે, જેમ કે કોઈ ઘન પદાર્થ લઈ લઈએ આપણે, આ રીતના અણુઓ ગોઠવાયેલા હોય છે. તો બચ્ચો અણુ વચ્ચે શું લાગતા હોય છે? આ રીતે આંતર આણ્વીય બળ હોય છે. તો આ આંતર આણ્વીય જે બળ છે એ કેવા હોય છે બચ્ચો? મહત્તમ હોય છે. ઓકે, વાયુ પદાર્થમાં આંતર આણ્વીય જે બળ છે એ લઘુત્તમ હોય છે. આનું પણ કારણ લખી દઈએ. કારણ કે એનું શું કારણ છે? કારણ કે વાયુ પદાર્થમાં આંતર આણ્વીય બળ કેવા હોય છે? ઓછા, લઘુત્તમ હોય. ક્લિયર? આ વાત તમને સમજમાં આવી ચૂકી છે. શા માટે ઘન પદાર્થમાં ઉષ્મીય પ્રસરણ ઓછામાં ઓછું થાય, વાયુ પદાર્થમાં? ખ્યાલ હોય તો મેં અમુક એક્ઝામ્પલ પણ આપેલા હતા. રેલગાડી હોય છે, એનું જે રેલ નાખે ને તો એમાં 2 પાટા વચ્ચે થોડીક જગ્યા રાખે. જગ્યા શા માટે જગ્યા રાખે? કારણ કે ગરમીમાં એટલે કે ઉનાળાના દિવસોમાં આનું શું થાય? ઉષ્મીય પ્રસરણ થાય. આ ધાતુના બનેલા હોય ને તો આ રીતના ઉષ્મીય પ્રસરણ થાય. પાટા વચ્ચે જે જગ્યા રાખેલી હોય ને તો એ બુરાઈ જાય, એટલે કંઈ પ્રશ્ન ન આવે. જો જગ્યા ન રાખી હોય તો બચ્ચો શું થાય? શું થશે બચ્ચો? ધારો કે એક કોન્ટ્રાક્ટર આવ્યો, બરાબર છે.
હવે એને કંઈ ફિઝિક્સ બરાબર ભણ્યું નહીં હોય અને એન્જિનિયરિંગમાં ધ્યાન નહીં આપ્યું હોય, એટીકેટી આવી છે, એટલે કે ફેલ થયેલો માણસ છે, ભૂલથી અહીંયા રેલવે એન્જિનિયર બની ગયો હોય છે, એવો કોઈ વ્યક્તિ હોય સમજો, તો એને બે પાટા વચ્ચે જગ્યા ન રાખી, બરાબર છે. હવે ભૂલી ગયો, શા માટે? કારણ કે એક્ઝામમાં એ ટોપિક ઓપ્શનમાં કાઢી નાખ્યો હતો, આ ઉષ્મીય પ્રસરણ એ ટોપિક એને સ્કીપ કરી નાખ્યો, ઓપ્શનમાં કાઢી નાખ્યો હતો, એટલે એને વાંચ્યો જ નહોતો, એટલે એને ખબર નહોતી આ ટોપિક, તો એને ભાઈ બે પાટા વચ્ચે જગ્યા ન રાખી, બનાવી નાખ્યો રેલનો, બરાબર છે. સમય આવ્યો ઉનાળાનો, તો થયું કેવું કે આ પાટા વચ્ચે જગ્યા નહોતી, એટલે ગરમીના લીધે શું થયા, પાટા છે એ શું થઈ ગયા, બેન્ડ થઈ ગયા. સમજ પડી કે નહીં? ક્લિયર બચ્ચો? બેન્ડ જ થઈ જાય ને, કારણ કે શું થાય, પ્રસરણ થયું એટલા માટે બેન્ડ થઈ ગયા. તો આને કહેવાય ઉષ્મીય પ્રસરણ. ચાલો, આ વાત તમારા મગજમાં સમજમાં આવી છે. તો હવે એક પ્રશ્ન છે કે ઉષ્મીય જે ઘન પદાર્થનું આપણે જોવાનું છે, તો ઘન પદાર્થમાં રેખીય પ્રસરણ થાય, પૃષ્ઠ ક્ષેત્રીય પ્રસરણ થાય, અને બીજું કયું થશે, કદ પ્રસરણ પણ થશે, બરાબર છે. જ્યારે પ્રવાહી અને વાયુમાં ફક્ત ને ફક્ત કેવું થાય, કદ પ્રસરણ. એક આ વાત પણ સમજવા જેવી છે. કઈ વાત? કે ભાઈ ઘન પદાર્થ હોય એમાં કદાચ મેં આવા પ્રશ્ન પણ તમને કરાવેલા છે, કે આ ફ્લુઇડ મિકેનિક્સ ને પદાર્થના યાંત્રિક ગુણધર્મો. તો ઘન પદાર્થમાં રેખીય પ્રસરણ થાય, પછી બીજું કયું પ્રસરણ થાય, ક્ષેત્રીય પ્રસરણ પણ થાય, ત્રીજું કયું પ્રસરણ થાય બચ્ચો, કદ પ્રસરણ પણ થાય. જ્યારે પ્રવાહી અને વાયુમાં ફક્ત ને ફક્ત કયું પ્રસરણ થશે, ફક્ત કદ પ્રસરણ થાય. ઓકે, બલ્ક મોડ્યુલસ આપણે આના પ્રશ્ન પણ જોઈ ગયા હતા, ખ્યાલ હોય તો. ક્લિયર બચ્ચો? ચાલો, આ વાત તમને સમજમાં આવી જોઈએ પહેલી વસ્તુ. ચાલો હવે થોડુંક ટોપિકને આપણે આગળ વધારીએ, બરાબર. ઘણો રસપ્રદ ટોપિક છે આ. ક્લિયર? ઘણા બધા આપણે એક્ઝામ્પલ પણ જોઈશું. ઓકે, તો રેખીય પ્રસરણ, ક્ષેત્રીય પ્રસરણ, કદ પ્રસરણ, એક આવડશે તો બાકીના પણ આવડી જશે. આમાં બીજું કંઈ ટ્વિસ્ટ નથી એટલું બધું. ચાલો, તો આ એક વસ્તુ તમે જોઈ લો, પછી આપણે ચાલુ કરીએ, બરાબર છે. થર્મલ પ્રસરણ, રેખીય પ્રસરણ, કદ પ્રસરણ, ક્ષેત્રીય પ્રસરણ. ઓકે, ઓકે, ચલો. યસ, હવે જુઓ આપણે આગળ. તો ફર્સ્ટ આપણે જોઈએ તો ઉષ્મીય પ્રસરણ કોને કહે? તો ઉષ્માને લીધે ઉષ્મામાં વધારો કરીએ તો એના કદમાં શું થાય, વધારો થાય, એટલે પરિમાણમાં વધારો થાય. પરિમાણ એટલે લંબાઈ આવી ગયું, ક્ષેત્રીય આવી ગયું, અને કદ પણ આવી ગયું, એટલે પરિમાણમાં વધારો થાય. ઉષ્મામાં ઘટાડો થતાં પરિમાણમાં ઘટાડો થાય, તો આને શું કહેવાય, ઉષ્મીય પ્રસરણ કહેવાય. ઓકે, ઉષ્મીય પ્રસરણના 3 પ્રકાર છે. એક આવશે રેખીય પ્રસરણ, બીજું આવે બચ્ચો ક્ષેત્રીય પ્રસરણ, અને ત્રીજું આવશે બચ્ચો કદ પ્રસરણ. ઓકે સરજી, ક્લિયર? ચલો, બટ બચ્ચો આ ટોપિક મેં અગાઉ કીધું હતું, આઈએમપી છે તે મેં પણ કીધું, મોસ્ટ આઈએમપી નીટમાંથી આમાંથી પ્રશ્ન પૂછે. નીટ શું, જેડબલ્યુમાં પણ આના પ્રશ્ન પૂછાય છે. ઓકે,
ચાલો બચ્ચો, તો 1 by 1 જોઈએ. લિનિયર એક્સપાન્શન. રેખીય. ચાલો તો થોડુંક આપણે ડિટેલમાં પહેલા અભ્યાસ કરી લઈએ. સમજી લો કે આ એક રોડ છે. લિનિયર એટલે રેખીય, એક પરિમાણમાં હોય. ઓકે. ચલો હવે આનું તાપમાન આપણે છે T0 તાપમાને રાખેલો છે. બચ્ચો આની લંબાઈ કેટલી આપેલી છે? તો સમજી લો આની લંબાઈ છે L0. L લઈ શકો, L0 લઈ શકો, પોતે. આપણે ટી રાખીએ, L0 રહેવા દઈએ. ટી તાપમાન છે, લંબાઈ L છે. ઓકે બચ્ચો. હવે વાત એવી થઈ કે આના તાપમાનમાં વધારો કરવામાં આવ્યો. કેટલો? ડેલ્ટા ટી જેટલો વધારો કર્યો. તો બચ્ચો તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કર્યો ને, તો થયું શું? વાત એવી બની કે આની લંબાઈમાં પણ વધારો થયો. કેટલો વધારો થાય છે બચ્ચો લંબાઈમાં? તો લંબાઈમાં વધારો થયો આનો ડેલ્ટા એલ. આનો મતલબ એ થયો કે તાપમાન વધે તો લંબાઈમાં વધારો થયો. ફરીથી મેં શું કર્યું ખબર? ટી પ્લસ 2 ડેલ્ટા ટી. ફરીથી મેં હજી તાપમાનમાં વધારો કર્યો પાછો. તો બચ્ચો ફરીથી મેં એવું જોયું કે આની લંબાઈમાં પાછું શું થાય છે? વધારો થયો. યસ બચ્ચો, કેટલો વધારો થયો? તો ડેલ્ટા એલ, ફરીથી પાછું ડેલ્ટા એલ વધારો થયો. તો આમ જોવા જાવ તો કેટલો વધારો થયો? 2 ડેલ્ટા એલ. તો અહીંયાથી એક વસ્તુ મારા મગજમાં તારણ આવ્યું કે જેમ તાપમાન વધારીએ છીએ એમ લંબાઈ વધે છે. એટલે ડેલ્ટા એલ પ્રપોઝનલ શું લખાય? ડેલ્ટા ટી. ઓકે સર, હાજી. આ એક વસ્તુ આપણા મગજમાં આવી. ક્લિયર? ચલો પછી એક આપણે ગ્રીન પેન યુઝ કરીને લખીએ છીએ. મેં 2L લંબાઈનો રોડ લઈ લીધો. કેટલી લંબાઈનો બચ્ચો? 2L લંબાઈનો રોડ લીધો. તાપમાન તો ટી જ રાખ્યું, પણ લંબાઈ આની કેટલી છે? 2L. અહીંયા તમે જોઈ શકો છો, આ L લંબાઈ હતી, આ લંબાઈ આપણે 2L લીધી. હવે આના તાપમાનમાં થોડોક વધારો કરવામાં છે, ડેલ્ટા ટી જેટલો. તો બચ્ચો તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો મેં ખાલી વધારો કર્યો, તો લંબાઈમાં કેટલો વધારો થયો? 2 ડેલ્ટા એલ જેટલો. કેટલો? આવું કેમ? અહીંયા તો ડેલ્ટા ટી વધારો હતો, ડેલ્ટા એલ જેટલો વધારો થયો. અહીંયા ડેલ્ટા ટી જ વધારો મેં, તો અહીંયા તો 2 ડેલ્ટા એલ જેટલો વધારો થયો બચ્ચો. તો આની પાછળનું શું કારણ છે? તો બચ્ચો આની લંબાઈ કેટલી છે? 2L. એટલે લંબાઈમાં વધારો તો એ પણ કેવો થયો? બમણો વધારો થયો. તો બચ્ચો અહીંયા એક વસ્તુ આપણા મગજમાં ખ્યાલ આવે છે. કઈ વસ્તુ? યસ 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 બચ્ચો, કઈ વસ્તુ? કે લંબાઈ વધે, ઓકે, લંબાઈ ઉપર પણ આધાર રાખે. એલ વધે તો ડેલ્ટા એલ પણ વધે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણે. તો બંને સમીકરણ ઉપરથી આપણે હવે લખી શકાય કે ડેલ્ટા એલ છે એ પ્રપોઝનલ છે એલ ઇન્ટુ ડેલ્ટા ટી. લંબાઈ ઉપર પણ આધાર રાખે ને તાપમાન ઉપર. હવે ડેલ્ટા એલ પ્રપોઝનલ આ રીતના મારે લખવું પડશે કારણ કે આલ્ફા છે. પ્રપોઝનલ દૂર કરું તો અહીંયા શું લખવું પડશે? આલ્ફા. એલ ડેલ્ટા ટી. ચાલો બચ્ચો, આલ્ફાને શું કહેવાય છે? તો આ એક અચળાંક છે. આ તમારું સૂત્ર આવી ગયું. આલ્ફા શું છે? અચળાંક છે. આલ્ફા સમપ્રમાણતાનો અચળાંક કહેવામાં આવે છે. સમપ્રમાણતાનો અચળાંક કહે છે. જેને શું કહેવાય? રેખીય પ્રસરણાંક.
જેને એલ એટલે શું થયું? લિનિયર. લિનિયરનો મતલબ શું થયો? રેખીય પ્રસરણ કહે છે. ઓકે બચ્ચો, આનો એકમ શું આવે? તમને ક્યારેક પૂછે ભાઈ આલ્ફાનો આ આલ્ફા બરાબર, એનો એકમ શું આવે? તો બચ્ચો એનું એકમ કયું આવશે? એકમ આવશે ડિગ્રી, હા, પર ડિગ્રી સેલ્સિયસ અથવા પર કેલ્વિન. ક્લિયર? પારિમાણિક સૂત્ર તમને પૂછે તો શું આવશે? T-1. આ વાત તમને સમજમાં હોવી જોઈએ. હવે આની કુલ લંબાઈ કેટલી આવે એ પણ આપણે જોઈ લઈએ. કુલ લંબાઈની વાત કરીએ. ઓકે, આની વાત કરું. હાલો, લંબાઈમાં વધારો તો થયો પણ કુલ લંબાઈ એલ ડેશ લઈ લો. કુલ લંબાઈ તો ભાઈ કુલ લંબાઈ એને હું દર્શાવીશ એલ ડેશ વડે. એલ ડેશ બરાબર શું લખાય? મૂળ લંબાઈ પ્લસ લંબાઈમાં થતો વધારો. લખાય કે નહીં? એલ પ્લસ ડેલ્ટા એલ. એલ ના એલ લખો. ડેલ્ટા એલ એટલે શું લખાય? આલ્ફા એલ ઇન્ટુ એલ ઇન્ટુ ડેલ્ટા ટી. બચ્ચો એલ ને કોમન કાઢી લ્યો તો શું આવે? 1 પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી. આ લખાય. આ કુલ લંબાઈનું સૂત્ર આવ્યું. એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી. એટલે જે લંબાઈ હોય ને એને એડ કરી દેવાનું, જે મૂળ લંબાઈ હોય તે. આ એલ એટલે શું થઈ ગયું? મૂળ લંબાઈ થઈ ગઈ, અને આ ડેલ્ટા એટલે લંબાઈમાં વધારો થઈ ગયો. ક્લિયર બચ્ચો? તો આ તમને મળ્યું એક પરિમાણ. લિનિયર એક્સપાન્શન કહેવાય, રેખીય પ્રસરણા કહેવાય. બરાબર છે? એક પરિમાણમાં. હવે આ સૂત્ર ખાસ મગજમાં યાદ રાખી લેજો બચ્ચો. આ જે ફોર્મ્યુલા છે, ઓકે, આના બેઝ ઉપર હું બાકીના હું તમને કરાવવાનું છું. ચાલો એકવાર બચ્ચો આ કમ્પ્લીટલી જોઈ નાખો આ વસ્તુ. બરાબર? પછી આપણે જોઈએ ક્ષેત્રીય પ્રસરણ, પછી આપણે જોઈએ કદ પ્રસરણ, ને પછી અમુક ડેન્સિટીનો પણ પાર્ટ આપણે જોવાનો છે. ચેક કરી લો. આ વસ્તુ એક તમને ડિટેલમાં સ્ટડી કરાવું છું. બાકીના હું આપણે સૂત્ર લખી લઈશું. બરાબર છે? પ્રૂફ નહીં કરીએ. ઓકે, એક વસ્તુ વાત સમજમાં આવી ગઈ હોય તો બાકીના સૂત્ર લખીને કરીએ. ચાલો, ક્લિયર? હવે આપણે જોઈએ નેક્સ્ટ. બી કરીને લખીએ. ક્ષેત્રીય પ્રસરણ, એરિયલ એક્સપાન્શન. હવે આમાં વાત કરીએ તો આ રીતનું એક ક્ષેત્રફળ હોય, સમજી લો. મતલબમાં તમે એરિયા લઈ લઈએ. બરાબર છે? હવે આને આપણે રાખ્યું છે ટી તાપમાન. આની લંબાઈ છે બચ્ચો એલ. પહોળાઈ પણ આપણે લઈ લઈએ એલ. હવે આને તાપમાનમાં વધારો કરીએ તો સ્વાભાવિક છે ભાઈ આના ક્ષેત્રફળમાં શું થશે? વધારો થશે. બંને બાજુ વધારો થાય તો આ રીતના ડ્રો કરી લઈએ આપણે. ક્લિયર? તો સમજો બચ્ચો, આના ક્ષેત્રફળમાં એટલું શું થાય છે? વધારો. તો વધારો આખું ક્ષેત્રફળમાં ટોટલ વધારો કેટલો હોય છે? ડેલ્ટા એલ અહીંયા પણ વધે, ડેલ્ટા એલ અહીંયા પણ વધે છે. ઓકે, તો કુલ વધારો બચ્ચો કેટલો હોય છે? ડેલ્ટા એલ. કારણ કે અહીંયા ડેલ્ટા એલ વધે છે અને આ બાજુ પણ કેટલું વધે છે? ડેલ્ટા એલ. બંને બાજુ ડેલ્ટા એલ ડેલ્ટા વધે છે. ક્લિયર? ચાલો, તાપમાન કેટલું કર્યું અહીંયા? ટી પ્લસ ડેલ્ટા ટી કર્યું. તાપમાનમાં વધારો થયો એટલા માટે. ક્ષેત્રફળમાં પણ શું થાય છે? વધારો થાય છે. ક્લિયર? તો અહીંયા ક્ષેત્રફળ કેટલું આવશે? એ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ એલ. ક્લિયર બચ્ચો? એલ ઇન્ટુ એલ ક્ષેત્રફળ આવશે. હવે આપણે ક્ષેત્રફળમાં થતો વધારો. બરાબર છે? ચાલો ભાઈ,
ડાયરેક્ટ આપણે લખી દઈએ, જો કે આ વસ્તુ પ્રૂવ આપણે કરી શકીએ, બરાબર છે, બટ ડાયરેક્ટ આપણે લખી દઈએ છીએ. કઈ રીતના? તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર છે. 2 આલ્ફા એટલે શું લખાય? બીટા એ ડેલ્ટા ટી. આ એક સૂત્ર મળ્યું, જ્યાં બીટાને શું કહેવામાં આવશે? જ્યાં બીટા ઇઝ ઇક્વલ ટુ કહેવામાં આવશે 2 આલ્ફા. બીટાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓકે, તો બીટા આપણે કહીશું ક્ષેત્રીય પ્રસરણ, બરાબર છે. ચાલો, એકમ શું આવશે બચ્ચો? પર ડિગ્રી સેલ્સિયસ અથવા એકમ આવશે પર કેલ્વિન. ચાલો, પ્લસ આનું કુલ ક્ષેત્રફળ કેટલું આવશે? એટલે તાપમાનમાં વધારે પછી કુલ ક્ષેત્રફળ તો શું લખાય? મૂળ ક્ષેત્રફળ તો એ છે, પ્લસ વધારો કેટલો થયો? ડેલ્ટા એ. તો એ ડેશ બરાબર શું લખાય? એ પ્લસ ડેલ્ટા એ એટલે શું લખાય? બીટા એ ડેલ્ટા ટી. એને બચ્ચો કોમન કાઢી લ્યો તો શું લખાય? 1 પ્લસ બીટા ડેલ્ટા ટી. તો બચ્ચો આ વાત તમને ખ્યાલ હોવી જોઈએ. એવું જરૂરી નથી હો અહીંયા ક્ષેત્રફળ એલ સરખું જ હોય. L1 L2 લઈ લો તો પણ આ જ સૂત્ર આવે. સમજ? અહીંયા લંબચોરસ હોય તો પણ ફોર્મ્યુલા તો આ જ આવે. ક્લિયર? તો એરિયા બરાબર શું થશે? L1 ઇન્ટુ L2. શું થાય? L1 ઇન્ટુ L2. જોઈ લો આ વાત. ઓકે, તો આ ક્ષેત્રીય પ્રસરણ માટેનું શું છે? સૂત્ર છે. ચલો, તો અહીંયા એક આ વસ્તુ જોઈ લ્યો, બરાબર છે. ચલો, ઓકે બચ્ચો, હવે જોઈએ આગળની તરફ થોડુંક વધીએ આપણે. સેમ સૂત્ર છે, યાદ કઈ રીતના રાખવાનું? બરાબર, ખાલી બીટાની જગ્યાએ એ છે ત્યાં એલ લઈ લો, ડેલ્ટા ની જગ્યાએ ડેલ્ટા એલ લઈ લો, બીટાની જગ્યાએ આલ્ફા, બસ. ઓકે, થર્ડ કરીને આપણે લખીએ બચ્ચો આમાંનામાં. હા સર, શું આવશે? વોલ્યુમ એક્સપાન્શન, જેને બચ્ચો શું કહેવાય? કદ પ્રસરણ. ચલો ભાઈ, કદ પ્રસરણમાં કઈ રીતના હોય એ પણ થોડીક આપણે સિચ્યુએશન જોઈ લઈએ. હા જી સર, યસ. એક આપણે વોલ્યુમ લઈ લઈએ, સોરી ક્યુબ લઈ લઈએ. કદ પ્રસરણ છે એટલે આપણે ક્યુબ લઈ લઈએ. હા સર, ચલો સર. ઓકે ઓકે સર, ચલો ભાઈ, બરાબર, યસ. ચલો, આ એક ક્યુબ મેં લઈ લીધો છે. ઓકે, હવે આ ક્યુબ છે એનું તાપમાન કેટલું રાખી દઉં? ટી તાપમાને રાખ્યું છે. હવે બચ્ચો આનું તાપમાન હું વધારી દઉં તો તાપમાન વધારવામાં આવે તો શું થશે? આમ જોઈએ ભાઈ, તાપમાન તમે વધારો છો તો ભાઈ શું થશે? તો ઓબ્વિયસલી ભાઈ આના કદમાં વધારો થશે. કેટલો વધારો થશે તો જોઈ લઈએ ભાઈ આપણે. યસ યસ યસ, ચલો ભાઈ, તાપમાનમાં વધારો પહેલા ટી તાપમાન પાસે રાખેલો હતું, હવે કેટલા તાપમાને રાખેલું? ટી પ્લસ ડેલ્ટા ટી. તો અહીંયા ટી પ્લસ ડેલ્ટા ટી તાપમાને રાખ્યું તો કદમાં વધારો થયો. પહેલાનું કેટલી હતી લંબાઈ? એલ હતી. હવે ભાઈ આના કદમાં મતલબમાં વધારો થયો એટલે આને ડ્રો કઈ રીતના કર્યું? તો આપણે આ પેનથી ડ્રો કરીએ આ રીતનું. એક ક્યુબ છે, ડોટેડ લાઇનથી મેં બતાવ્યું છે. ઓકે, તમારે સમજી જવાનું છે ડોટેડ લાઇન વાળું. તો ભાઈ એની લંબાઈમાં આ રીતના વધારો થાય છે. કેટલી વધારો થાય છે? બધી બાજુથી ડેલ્ટા એલ વધે છે, બરાબર છે. કુલ કદમાં કેટલો વધારો થાય છે? ડેલ્ટા વી જેટલો કદમાં વધારો. આનું કદ કેટલું છે? વી કદ હતું, મૂળ કદ વી હતું, તો કદમાં વધારો કેટલું થયું? કદમાં વધારો કેટલો? ડેલ્ટા વી છે. ઓકે,
તો બચ્ચો આના માટેનું સૂત્ર કયું છે? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા વી ડેલ્ટા ટી, જ્યાં 3 આલ્ફા બરાબર શું લખાય છે? ગામા વી ડેલ્ટા ટી. ઓકે બચ્ચો, તો ગામાને શું કહેવામાં આવશે? કદ પ્રસરણાંક. શું કહેવાશે? કદ પ્રસરણાંક કહેવામાં આવશે, જેનો બચ્ચો એકમ શું આવશે? પર ડિગ્રી સેલ્સિયસ અથવા તો પર કેલ્વિન. હાજી સર, ઓકે. આ સૂત્ર બચ્ચો યાદ રાખવાનું છે. ચાલો, આનું તાપમાન વધારવામાં આવે તો કુલ કદ કેટલું થશે? તમને ક્યારેક કોઈ પૂછે ભાઈ કુલ કદ કેટલું આવશે, તો એના વિશે પણ જોઈ લઈએ. કુલ કદ એટલે કે વી ડેશ બરાબર કેટલા આવે? તો શું લખાય? વી પ્લસ ડેલ્ટા વી. હાજી સર, વી ના વી, પણ ડેલ્ટા વી બરાબર શું લખાય? ગેમા વી ડેલ્ટા ટી. ઓકે બચ્ચો, વી ને કોમન કાઢી લ્યો તો શું આવે? 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી. આ સૂત્ર વી ડેશ. ઓકે, ચાલો, આ વસ્તુ તમારી મગજમાં વ્યવસ્થિત સમજાયેલી હોવી જોઈએ. ત્રણેય વસ્તુ મેં તમને વન બાય વન સમજાવી દીધું. ઓકે બચ્ચો, લિનિયર સમજાવી દીધું. ઘણા વિદ્યાર્થી વિચારતા સર આ પ્રૂફ કઈ રીતના? સિમ્પલ છે, આનું વિકલન કરી નાખો, બરાબર છે, એટલે પ્રૂફ થઈ જશે. ઓકે, આ પણ આપણે જોઈ લીધું. ચલો, હજી આમાં થોડુંક આપણે ડીપમાં જોવાનું છે, ભાગ એટલો નથી. ઓકે, હજી પણ થોડુંક આપણે આમાં શું કરીએ, ડીપમાં આપણે અભ્યાસ કરીએ. હજી આમાં પીએચડી કરીએ, શું કઈ રીતના જો. તો એક નોટ બધા વિદ્યાર્થીએ યાદ રાખવાની છે, જે તમને કામ આવશે. આ નોટ છે ને, આમાંથી જ બચ્ચો નીટમાં ને એમ્સમાં ને જેડબલ્યુમાં ને એમાં પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. એટલે આઈએમપી છે, શોર્ટ ટ્રીકમાં ઝડપથી આન્સર લાવવામાં કામ આવે. ઓકે, તો ઘન માટે આલ્ફા, બીટા અને ગેમા એ એકબીજા સાથે નીચે પ્રમાણે સંબંધ ધરાવે. નીચે પ્રમાણે સંબંધ ધરાવે છે. નીચે પ્રમાણે સંબંધ ધરાવે એટલે કઈ રીતે? જો કે આ વસ્તુ પૂછાયેલું પણ છે. આલ્ફા બાય 1, બીટા ઇઝ ઇક્વલ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ ગેમા બાય. તો બચ્ચો આને કઈ રીતના લખાય? આલ્ફા જેમ બીટા જેમ ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 2 જેમ 3 લખી શકો. ઓકે, તો આ એક નોટ તમારે યાદ રાખવાની છે. આલ્ફા અને બીટા અને ગેમા વચ્ચેનો મેં તમને સંબંધ બતાવ્યો. આલ્ફા 1, બીટા એટલે 2 આલ્ફા, ગેમા એટલે 3 આલ્ફા, એટલે 1 જેમ 2 જેમ 3. હવે એક બીજી એક વસ્તુ, યસ, ક્ષેત્રફળમાં પ્રતિશત ફેરફાર, આ પણ યાદ રાખજો બચ્ચો, ઇઝ ઇક્વલ ટુ 2. શું આવશે? લંબાઈમાં. શેમાં? લંબાઈમાં પ્રતિશત ફેરફાર. આ પણ તમને રિઝલ્ટ કામમાં આવશે શોર્ટ ટ્રીકમાં. અને આવું લખી શકાય, ડેલ્ટા એફ બાય એ ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. હા સર, ઓકે સર. ચલો સર, હાજી સર, આ વસ્તુ અમે યાદ રાખીશું, કારણ કે પૂછી શકે. આવું જ એક પરિણામ તમને હજી એક આપું કે કદમાં પ્રતિશત ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ લંબાઈમાં પ્રતિશત ફેરફાર. ઓકે સર, તો આ પણ શું આવે? ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. ઓકે બચ્ચો, તો આ પણ વાત તમને મગજમાં યાદ રહેવી જોઈએ. આ તમને નીટમાં કામ આવશે, ક્યારેક એવા પ્રશ્ન પૂછાશે ત્યારે. ક્લિયર? ચાલો, એટલી વાત તમને વ્યવસ્થિત મગજમાં ફિટ હોવી જોઈએ. એક વસ્તુ હજી હું તમને થોડુંક એડવાન્સ કહું છું, કદાચ પૂછાઈ શકે.
આ વસ્તુ છે એ ક્યારેક ટફ પેપર નીકળે ત્યારની વાત છે. ઇઝી પેપર નીકળે તો કોઈ પ્રશ્ન નથી બચ્ચો. ટફ લેવલનું પેપર નીકળે ત્યારે તમને કદાચ પૂછાય. ક્લિયર? તો સ્ટાર કરીને હું લખું છું. કઈ રીતના જો હવે એમાં પૂછાય એ ટાઈપનું, પણ ક્યારે પૂછાય? ટફ પેપર હોય તો. બાકી જનરલી તો નીટમાં નહીં પૂછાય. ઓકે, તો અંતર અને તાપમાન સાથે આલ્ફાનું વેરિએશન એટલે ફેરફાર. આલ્ફામાં ફેરફાર અંતર અને તાપમાન સાથે. જો આલ્ફા છે એ અંતર સાથે બદલાતું હોય, અંતર સાથે બદલાતો હોય એટલે એનો મતલબ એ કે આલ્ફા અચળ નથી, આલ્ફા એ અંતરનું વિધેય છે. એટલે આલ્ફા બરાબર આ રીતના લખાય, એ એક્સ પ્લસ બી. એક્સ એટલે અંતર, એટલે તમે આલ્ફા કોનું વિધેય છે બચ્ચો? હા, અને આ રીતના લખી દો. આલ્ફા છે ને એ અંતરનું વિધેય છે. ઓકે, આ રીતનું. આ ખબર પડી કાંઈ? અંતર બદલાય, એક્સ એટલે અંતર છે, અંતર બદલાય તો આલ્ફા બદલાય છે. એ વાત કહે છે. આલ્ફા અચળ નથી બચ્ચો, અંતર સાથે બદલાતો હોય. આ ટાઈપની બચ્ચો કન્ડિશન આપી હોય એટલે કે કહેવાનો મતલબ મારો એ છે કે જેમ એક્સ વધે, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો, એક્સ વધે તેમ આલ્ફા પણ શું થાય? બદલાય છે, ફેરફાર થાય છે. તો બચ્ચો અહીંયા કઈ રીતના લખાય? ઓકે, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે? આલ્ફા એક્સ. તાપમાન જો અંતર સાથે શબ્દ વાપરો છે એટલે વેરિએશન કયું લેવાનું? અંતર. તાપમાન તો ડેલ્ટા ટી ઈ રાખો, ડી એક્સ. તો આલ્ફા આ સૂત્ર છે બચ્ચો. આલ્ફા એક્સ નું કિંમત મૂકો. તમને અહીંયા કોઈ પણ કિંમત આપી હોય એવું જરૂરી નથી આ કિંમત આપી હોય, ગમે એ આપી હોય. એક્સ પ્લસ બી ડેલ્ટા ટી ઇન્ટુ ડી. સંકલન કરો તો તમને જવાબ મળે, પણ આ ટાઈપનું તમને પૂછાય ક્યારે? ટફ પેપર નીકળે તો. એ જ રીતના બચ્ચો અંતર અને તાપમાન સાથે આલ્ફાનું ફેરફાર. મેં અંતર લખ્યું, હવે બીજું કોના વિશે લખીએ કે ભાઈ તાપમાન સાથે ફેરફાર. ઓકે, બીજી પેનથી આપણે લખીએ છીએ, સેકન્ડ નંબર લખીએ. જો આલ્ફા કોની સાથે? તાપમાન સાથે બદલાતો. ઓકે, તો આલ્ફા છે એ કોનું વિધેય છે બચ્ચો? તાપમાનનું વિધેય થઈ જાય. તો બચ્ચો તાપમાનનું વિધેય તો શું લખાય? એટી પ્લસ. જો અહીંયા તાપમાન બદલાય તો આલ્ફા બદલાય. ક્લિયર? આને શું કહેવાય? તાપમાનનું વિધેય કહેવાય કે નહીં? તો બચ્ચો અહીંયા સૂત્ર કયું આવે? ડેલ્ટા એલ ઇન્ટિગ્રેશનમાં શું લખીશું? આલ્ફા ટી. અહીંયા મતલબમાં આ જે એક્સ લંબાઈ છે ને એમને એમ જ રહેવા દો, પણ અહીંયા બચ્ચો વેરિએશનમાં કોણ છે? તાપમાન, એટલે ડીટી લખાય. એલ અચળ છે. ઓકે, તાપમાન બદલાય છે, આ તાપમાનનું વિધેય છે એટલે ડીટી વાળું આ સૂત્ર મૂકો. આમાં કિંમત મૂકો બચ્ચો, તો આને શું લખાય? એટી પ્લસ બી એલ ડીટી. પણ બચ્ચો આ ક્યારે પૂછાય? ક્યારેક ટફ લેવલનું પેપર જો પૂછાય ત્યારે આ ટાઈપનું તમને પૂછે તો આ તમને ઇન્ટિગ્રેશન કરીને આવડવું જોઈએ. ક્ષેત્રીયમાં પૂછે તો અહીંયા શું લખાય? બીટા લખાય. ડેલ્ટા ટી તો ડી, પણ ડીએલ થઈ જાય. શું થઈ જાય? ડીએ, ક્ષેત્રીય વિકલન. એ થોડુંક હજી અઘરું પેપર પૂછાય તોની વાત છે. કદમાં શું આવે? ડેલ્ટા વી આવે, તો અહીંયા શું આવશે? ગામા આવશે. અહીંયા ડીએક્સની જગ્યાએ શું થઈ જાય? ડીવી, તો એની લિમિટ ડીએક્સ ડીવાય ને ડીઝેડ આવશે. પણ એ થોડુંક એટલું બધું લેવલમાં નહીં પૂછે, અહીંયા સુધીનું કદાચ પૂછી શકે. બોલો, આ વસ્તુ ક્લિયર છે? ઓકે, આલ્ફા અચળ ન હોય તો એની વાત હતી, બરાબર છે? આલ્ફાનો ફેરફાર એટલે એનો મતલબ એ આલ્ફા અચળ ન હોય તો. ઓકે, બે વિધેય સાથે, કારણ કે અહીંયા એક્સ અને ટી બંને વેરિયેબલ છે ને. અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું, તમે જોઈ શકો છો અહીંયા બે વેરિયેબલ છે. લંબાઈ, તાપમાન વધે તો લંબાઈમાં વધારો થાય, ને બીજું શું છે? લંબાઈ વધે તો પણ લંબાઈમાં વધારો થાય. બરાબર છે? બંને વેરિયેબલ છે એટલે આપણે બંને માટે પડે આ વસ્તુ. ઓકે બચ્ચો, ક્લિયર? આ વસ્તુ ચેક કરી લો, જોઈ લો એક વખત. બરાબર છે? આ વસ્તુ તમને એકદમ ક્લિયરિટી આમાં હોવી જોઈએ. હજી પણ ઘણી બધી આમાં વાતો છે જે આપણે અહીંયા યુઝ કરીશું.
ચાલો, ક્લિયર અહીંયા સુધી? હજી થોડીક આપણે આમાં કોન્સેપ્ટ જે આમાં આપણે ડીપમાં જોઈએ, ડેન્સિટીનો કોન્સેપ્ટ છે એ જોઈએ આપણે. ચાલો, અહીંયા લગી બચ્ચો ક્લિયર છે બધાને? યસ. ચાલો, હજી એક નવીન વસ્તુ. બચ્ચો બધાએ પોતપોતાના વિડીયો ઓન કરી નાખો. ઓકે બચ્ચો? હાજી. જેટલા કોન્સેપ્ટ હું કરાવું છું બધા નીટમાં પૂછાયેલા છે. ચાલો, તો તાપમાન સાથે ઘનતામાં ફેરફાર. તાપમાન સાથે ઘનતામાં ફેરફાર. આપણને એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બચ્ચો. ચલો, એક વસ્તુ તો ક્લિયર છે. ઘનતાનું સૂત્ર શું આવે? રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. એમને અચલ લઈ લો તો શું લખાય? રો પ્રપોઝનલ 1/v. યસ. ઓકે, એમ એટલે શું આવે? દર. તો બચ્ચો હવે શું થાય છે કે જ્યારે આપણે કોઈ પદાર્થને હીટ આપીએ છીએ, ઓકે, ત્યારે એ શું થાય? એક્સપાન્ડ થાય. હવે એક્સપાન્ડ થાય, ઘન પદાર્થ હોય એની વાત થાય છે. એક્સપાન્ડ થાય તો એનું કદમાં શું થાય? ફેરફાર થાય, કદ વધે. અથવા એને ઠંડુ પાડવામાં આવે તો કદ ઘટે. હવે કદમાં ફેરફાર થાય એટલે ઓબ્વિયસલી કદ વધે તો ઘનતા શું થાય? ઘટે. કદ ઘટે તો ઘનતા વધે. એટલે ઘનતામાં શું થાય છે? વેરિએશન થાય. ઓકે, તો અહીંયા લખી શકું બચ્ચો કે તાપમાન વધે તો શું થાય? કદ વધે. કદ વધે તો શું થાય? ઘનતા ઘટે. આ ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી બેસે છે. કઈ ટાઈપની ભૂલ એ હમણાં આપણે જોઈશું. આ પ્રશ્ન પૂછાય તઈ. ઓકે, તાપમાન વધે તો એની ઘનતા કેટલી થઈ જાય છે? રો ડેશ. અને કદ કેટલું થઈ જાય છે? વી ડેશ. આ લખી દઈએ ટી તાપમાને, ને અહીંયા લખીએ ટી પ્લસ ડેલ્ટા ટી તાપમાન. ઓકે, ચાલો અહીંયા લગી વાત સમજાય. બંનેનો ગુણોત્તર લઈ લઈએ. રો ડેશ બાય રો, વી બાય વી ડેશ. ઓકે, વી ડેશ બરાબર શું લખાય? ઓકે, તો વી પ્લસ શું આવશે? ડેલ્ટા વી. કુલ કદ આવશે. કુલ કદ જ આવે ને? ઓકે, કદમાં વધારો નથી, કુલ કદ લેવું પડશે. તો વી પ્લસ ડેલ્ટા વી શું લખાય? ગેમા વી ડેલ્ટા ટી. ઓકે, ચલો, આ એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અહીંથી વી કોમન કાઢો તો શું વધે? 1/1 પ્લસ ગેમા ડેલ્ટા. ચાલો, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે એ પણ હું તમને કહી દઈશ. રોડેસ, ચાલો પહેલા આપણે સમજી લઈએ. રોડેસ ઇઝ ઇક્વલ ટુ રો 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી. આ લખાય. હવે આને અંશમાં લઈ લો. રો 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી માઇનસ. હવે ગેમાનું મૂલ્ય કેવું હોય છે? ગેમાનું નાના મૂલ્ય માટે આપણે એક સિરીઝનો ઉપયોગ કરીશું. શું? રો ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? રો 1 માઇનસ ગેમા ડેલ્ટા ટી. ખાસ બચ્ચો અહીંયા જે વસ્તુ છે ને, અહીંયા લોકો પ્લસ જ મૂકી દે છે, પણ હકીકતમાં પ્લસ નહીં આવે, માઇનસ. ને આ વસ્તુ હું કઈ રીતના લાવ્યો? તો આ સિરીઝ છે. 1 પ્લસ એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ. જ્યાં એક્સ છે એ ખૂબ નાનું હોય, અહીંયા ફેરફાર છે એ ખૂબ નાનું હોય છે. ગેમાની વેલ્યુ પણ ખૂબ નાનું છે. એટલા માટે ઘણા વિદ્યાર્થીઓ આ જે ઘનતાનો પ્રશ્ન પૂછે ને તો અહીંયા પ્લસ લખી દે છે, એમાં અટવાઈ જાય છે. ખાસ તો અહીંયા ભૂલ ભરેલો પ્રશ્ન છે. લગભગ વિદ્યાર્થીઓ એ ભૂલ કરી બેસે છે. તો અહીંયા બચ્ચો માઇનસ આવશે. ખાસ આ વસ્તુમાં કોઈ મિસ્ટેક થવી જોઈએ નહીં. ઓકે, ચાલો પછી અહીંયા તમે લખી શકો આ રીતના. જો ગેમા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા લખો તો શું આવે?
જનરલી આ તમે જુઓ તાપમાન સાથે ઘનતામાં ફેરફાર તો ઘન અને બીજું શેમાં છે પ્રવાહી. જો ઘન પદાર્થ હોય, નોટ લખી દો, ઘન પદાર્થ માટે શું લખાય? રોડેસ ઇઝ ઇક્વલ ટુ ઘન પદાર્થ માટે ગામા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 3 આલ્ફા. એટલે રોડેસ ઇઝ ઇક્વલ ટુ રો 1 માઇનસ 3 આલ્ફા ડેલ્ટા ટી. ખાસ બચ્ચો આ વસ્તુ મગજમાં હોવું. મોસ્ટ આઈએમપી નીટમાં એકવાર આનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, લગભગ 2014-13માં એનો પ્રશ્ન પૂછાયેલો છે. એક્ઝેક્ટ મને યાદ નથી, બટ પૂછાઈ ગયેલો છે એકવાર ખાસ. અને ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ પણ કરી હતી પ્લસ લખીને. ક્લિયર બચ્ચો? એકવાર આખો ઓવરવ્યૂ આ જોઈ લો. આઈએમપી જ છે, સ્ટાર આપી દઉં છું અને ચાલો ક્લિયર બચ્ચો? હવે જોઈ લ્યો એકવાર, પછી આપણે આગળ વધીએ. એક બે મારે વ્યાખ્યા તમને કહેવાની છે ખાસ, એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર? કંઈ કરવા નથી, ખાલી મેં અહીંયા એક આ સિરીઝનો ઉપયોગ કરેલો છે. શું? આપણે એક આ સિરીઝનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. ને આ સિરીઝ આપણે ગ્રેવિટેશનલમાં એમાં ઘણી વાર આવી ગયેલી છે ખાસ. બરાબર છે? અહીંયા એક ભૂલ તમારાથી ન થાય એ ખાસ તમારે જોવાનું છે. ક્લિયર? બાકી તો આપણે આના પર સોલ્વ કરશું એટલે ખબર પડશે. ઓકે, ખાસ હજી આમાં દોલકને રિલેટેડ પણ આવે છે. બરાબર છે? સ્કેલ આવે, દોલક આવે, જોઈશું. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે પછી આપણે કરાવતા જઈશું, પણ મેઇન કોન્સેપ્ટ તમને આમાં કરાવી દઈએ. ચાલો, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં એક સમજવાની, વિશિષ્ટ ઉષ્મા ધારિતા. વિશિષ્ટ ઉષ્મા ધારિતા કોને કહેવાય? અને સ્પેસિફિક હીટ કેપેસિટી. સ્પેસિફિક હીટ કેપેસિટી. હવે આને સી વડે દર્શાવવામાં આવે છે ને એસ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? સી કે એસ ગમે વડે દર્શાવવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણે લખીએ. વિશિષ્ટ ઉષ્મા ધારિતા કોને કહેવાય? તો એકમ દર ધરાવતા દરેક પદાર્થના તાપમાનમાં એક એકમનો ફેરફાર કરવા માટે ફેરફાર કરવા માટે શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્માના જથ્થાનું મૂલ્ય નિશ્ચિત હોય છે. તો ઉષ્માના આ જથ્થાને ઉષ્મા ધારિતા કહેવાય. એકમ દર દરેક પદાર્થના તાપમાનમાં એક એકમનો ફેરફાર કરવા માટે શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્માના જથ્થાનું મૂલ્ય ચોક્કસ હોય. તો ઉષ્માના જથ્થાને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા ધારિતા. હવે વિશિષ્ટ ઉષ્મા ધારિતા ક્યારે વપરાય? જ્યારે પદાર્થનું ખાલી તાપમાનમાં જ ફેરફાર થાય. તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે પાણી છે, આ પાણી છે. હવે પાણી છે, એનું તાપમાન છે સમજી લો કે 25 ડિગ્રી સેલ્સિયસ છે. સમજી લો. હવે એને તમે ગરમ કરો છો. શું કરો છો? ગરમ. તો પાણીનું તાપમાન છે એ 25 માંથી કેટલું થાય છે? 40 ડિગ્રી સેલ્સિયસ થાય. એટલે ફક્ત તાપમાનમાં જ ફેરફાર થાય. તાપમાનમાં ફેરફાર થાય, પરંતુ અવસ્થામાં ફેરફાર નથી થતો. અવસ્થામાં
ફેરફાર થતો નથી એટલે એ શું થઈ ગયું ઉષ્માધારિતા. ફક્ત જો 25 ડિગ્રી સેલ્સિયસ છે તો 40 ડિગ્રી, આમાં ખાલી તાપમાનમાં જ ફેરફાર થશે, પણ આ પાણી છે એનું બાષ્પમાં રૂપાંતર નહીં થાય, વરાળમાં રૂપાંતર નથી થવાનું. ફક્ત તાપમાનમાં જ ફેરફાર થાય, પરંતુ અવસ્થામાં ફેરફાર થતો નથી. અવસ્થા એટલે અવસ્થાનો મતલબ શું થાય? પ્રવાહીનું કયા રૂપાંતર? વરાળમાં. ઓકે, અવસ્થાનો મતલબ ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વરાળમાં, એ અવસ્થામાં ફેરફાર કહેવાય. ચાલો, તો આ કન્ડિશનમાંનું સૂત્ર શું આવશે? સૂત્ર લખીએ, Q ઇઝ ઇક્વલ ટુ, કાં તો એસ લખાય કાં સી પણ લખાય, બરાબર, ગમે તમે યુઝ કરી શકો, એમ સી ટી, બરાબર છે, ડેલ્ટા ક્યુ એમ સી ડેલ્ટા ટી, ગમે આ યુઝ કરી, સી પણ આવે અને શું આવે, એસ પણ યુઝ કરી શકો. તો આને શું કહેવામાં આવશે? વિશિષ્ટ ઉષ્મા ધારિતા. સી છે ને, સી હકીકતમાં સીને શું તરીકે ઓળખાય? સી વિશિષ્ટ ઉષ્મા ધારિતા. એટલે મગજમાં તમારે એક વસ્તુ યાદ રાખવાનું, ખાલી તાપમાન બદલાય, જેમ કે બરફ મૂક્યો હોય તો મતલબમાં સમજી લો ખાલી તાપમાનમાં જ ફેરફાર થાય, ઓકે, પણ તો એની અવસ્થા નથી બદલાતી, તો એની ઉષ્મા ધારિતા કહેવાય. પરંતુ અવસ્થા બદલાય, ઘન પદાર્થ છે, બરફ છે, એનું શેમાં રૂપાંતર થઈ જાય છે? પાણીમાં. તો ત્યારે જેટલી પણ ઉષ્મા શોષાય, જો પેલા આનું આપણે સમજી લઈએ, 25 ડિગ્રી છે તો કેટલા ડિગ્રી તાપમાન વધ્યું? 15 ડિગ્રી સેલ્સિયસ. તો 40 ડિગ્રી સેલ્સિયસ થયું કે નહીં? તો એના માટે જેટલો પણ ઉષ્માનો જથ્થો આપવો પડ્યો, બરાબર છે, તો ઉષ્માનો જથ્થો આપણે કેટલો આપ્યો? ડેલ્ટા ક્યુ એમસી ડેલ્ટા ટી. તો અહીંયા ફક્ત શું થાય છે? તાપમાનમાં ફેરફાર થાય છે. તો અહીંયા ફક્ત શેમાં ફેરફાર થાય છે? તાપમાનમાં ફેરફાર થાય છે. ઓકે, પણ અવસ્થા બદલાતી નથી. તો આ બરાબર છે, અને શું કહેવામાં આવે છે? ઉષ્મા ધારિતા. અને એના માટે ઉષ્માનું સૂત્ર શું આવે? ક્યુ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમસી ડેલ્ટા ટી. બરાબર છે, આ વાત તમારા મગજમાં ફિટ હોવી જોઈએ. ક્લિયર એટલી વસ્તુ? હજી એક આવશે, બીજી એક, બરાબર છે, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમસી ડેલ્ટા ટી, અથવા એક સૂત્ર આવશે એમએસ ડેલ્ટા ટી. ઓકે, ગમે એક સી પણ આવે ને એસ પણ આવશે. ઓકે, એટલે કન્ફ્યુઝ નથી થવાનું. એક આપણે જોઈએ, ગલન ગુપ્ત ઉષ્મા. તો ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? બરાબર છે, પહેલા તો આપણે ગુપ્ત ઉષ્મા જોઈએ, પછી ગલન ગુપ્ત ઉષ્મા આવશે અને બાષ્પીય ગુપ્ત ઉષ્મા આવશે. ચાલો ભાઈ, ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? સોરી, પેલા ગુપ્ત ઉષ્મા કોને કહેવાય એના વિશે કહેવાય. જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, ત્યારે તમારે આપવી પડતી ઉષ્મા શું કહેવાય? ગલન એટલે ગુપ્ત ઉષ્મા. અવસ્થામાં ફેરફાર એટલે શું થાય? ઘન પદાર્થનું શેમાં રૂપાંતર થાય? પ્રવાહી. પ્રવાહી પદાર્થનું શેમાં રૂપાંતર થાય? વરાળ અથવા બાષ્પ. તો જ્યારે ઘન પદાર્થ છે, સમજો ઘન પદાર્થ હોય, બરફ હોય, આ બરફ છે, એનું શેમાં રૂપાંતર થઈ ગયું? પાણી. પાણીનું શેમાં રૂપાંતર થઈ ગયું? વરાળ. તો ત્યારે જે તમારે ઉષ્મા આપવી પડે એ શું થઈ? ગુપ્ત ઉષ્મા. પણ ગલન ગુપ્ત ઉષ્મા ક્યારે કહેવાય? બરાબર છે, ગલન ગુપ્ત ઉષ્મા એ પણ જોઈ લઈએ. ગલન ગુપ્ત ઉષ્મા જેને આપણે દર્શાવવામાં આવશે એલ એફ વડે. તો ઘન પદાર્થનું ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં ફેરફાર માટે આપવી પડતી ગુપ્ત ઉષ્માને શું કહેવામાં આવે? ગલન ગુપ્ત ઉષ્મા. ને ઈ એલ એફ એટલે એને શું લખાય? એલ આઈસ પણ લખાય, બરફ. તો એ કેટલી આવે? 80 કેલરી પર ગ્રામ.
ઓકે, 80 કેલરી પર ગ્રામ. ધારો કે તમારા હાથમાં બરફ છે અને 1-2 કલાક પછી બરફ શું થાય, પીગળી જાય છે. એટલે બરફ ઘન પદાર્થ હતો, એ પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયો. ત્યારે જેટલી પણ એને ઉષ્માનું શોષણ કર્યું એને શું કહેવાય, ગલનગુપ્ત ઉષ્મા. ક્લિયર? ખાસ હા, આનું એક સૂત્ર હું લખી દઉં. Q ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ml. જેમાં એલ ને શું નામ આપ્યું છે આપણે, ગુપ્ત ઉષ્મા. સૂત્ર ખાસ બધા યાદ રાખવાનું છે. Q ઇઝ ઇક્વલ ટુ ml. એલ ને કહેવાય ગુપ્ત ઉષ્મા, બરાબર છે. ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું આવશે, ઘનનું પ્રવાહી અવસ્થામાં, ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં ફેરફાર થાય ત્યારે. અને બીજું શું આવશે આમ, બાષ્પીય ગુપ્ત ઉષ્મા, જેને નામ આપ્યું છે આપણે એલવી, વેપરાઇઝેશન. તો અહીંયા શું આવે બચ્ચો, પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવા માટે આપવી પડતી ગુપ્ત ઉષ્મા. ઓકે બચ્ચો? તો અથવા ને બાષ્પીય અથવા ઉત્કલન ગલન છે તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા પણ કહેવાય. કઈ? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. તો એલવી આવશે. એલ સ્ટીમ એટલે વરાળ આવશે. કેટલી આપવી પડે બચ્ચો, 540 કેલરી પર ગ્રામ. એટલે કે આ પાણી છે, જો અહીંયા જે ઉષ્મા આપવી પડે તે, બરાબર છે, તો એને આ વસ્તુ કહેવાય. ચાલો, આ વસ્તુ ખાસ તમારા મગજમાં યાદ હોય. ક્યારે એલ આઈ વપરાય, આના માટે Q ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવે, ml આવશે. અને અહીંયા સૂત્ર શું આવશે, Q ઇઝ ઇક્વલ ટુ mlv આવશે. આ બે વચ્ચે ભેદ તમને ખબર હોવી જોઈએ. ઓકે, આ વસ્તુ થઈ ગલનગુપ્ત ઉષ્મા, બરાબર છે. બરફનું પાણીમાં અવસ્થા બદલાની, જો બરફ છે એનું પાણીમાં રૂપાંતર થયું એટલે ગલનગુપ્ત ઉષ્મા આપી. પાણી છે એનું વરાળમાં રૂપાંતર થયું તો શું આવ્યું, ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ઓકે, તો અહીંયા હું લાઈન કરી દઉં, પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર, અહીંયા ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર, ફેરફાર. ક્લિયર? ખાસ અહીંયા શું, અહીંયા પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે. ઓકે, ને થાય પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય. ફક્ત શું થાય છે, તાપમાનમાં ફેરફાર થાય છે, અવસ્થામાં ફેરફાર થતો નથી. આ શોર્ટ એન્ડ સ્વીટમાં તમે આ વસ્તુ રાખી લેજો. ઓકે, ચલો, અહીંયા લગી તમને ક્લિયરિટી હોવી જોઈએ. મોસ્ટ આઈએમપી ઘણી વખત આ વસ્તુ પૂછાતી હોય છે. હવે આને રિલેટેડ આપણે ક્વેશ્ચન પછી નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ પણ કરીશું.